નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીએસ ગ્રુપ ઓફ સ્કૂલ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય સેશન નંબર 1 ભાગ નંબર 3ની અંદર મિત્રો આપણે જોવાના છીએ। ભાગ નંબર 3ની અંદર મિત્રો ડેલહાઉસીની ખાલસા નીતિ। મિત્રો ડેલહાઉસી કોણ હતો, એને કયા કયા વિસ્તારો ખાલસા નીતિની અંદર અપનાવ્યા છે। ડેલહાઉસીની ખાલસા નીતિમાં કે ડેલહાઉસી કયા કયા રાજ્યોને ખાલસે કરાવ્યા, કઈ રીતે કરાવ્યા એ વિશે વાત કરીએ। તો મિત્રો એની અંદર જોઈએ તો યુદ્ધ દ્વારા કરેલા ખાલસા, કે ડેલહાઉસીએ અમુક એવા રાજ્યો હતા એની પર યુદ્ધ કર્યું અને એ રાજ્યને ખાલસે કરાવ્યા, એ રીતે એને કરાવ્યું છે। તદુપરાંત રાજા અપુત્ર અવસાન પામેલા ખાલસા। બીજું એનું કારણ એ હતું કે જે રાજ્યની અંદર રાજાને પોતાનો પુત્ર ન હોય અને એ રાજા પોતે મૃત્યુ પામ્યો હોય તો એ રાજ્ય પણ ડેલહાઉસીએ ખાલસે કરાવી લીધું, એટલે કે પોતાના રાજ્યમાં અંગ્રેજે ભેળવી દીધું હતું। તદુપરાંત ગેરવહીવટના બહાના નીચે ખાલસે। અમુક એવું રાજ્ય હોય કે ગેરવહીવટને બાના હેઠળ પ્રજાઓનો ગેરવહીવટ થતો હોય, ગેરવર્તન થતું હોય, એને કારણે પણ રાજાને કારણે ડેલહાઉસીએ આ રાજ્યને પણ ખાલસે કરાવી લીધું, કે ખાલી કરાવી નાખ્યું હતું। તદુપરાંત કરજની ઉઘરાણીને તળે ખાલસા। ડેલહાઉસી એ સમયનો ગવર્નર જનરલ હતો ભારતનો, અને જે તે રાજ્યની અંદર કરજ એટલે કે વેરો ઉઘરાવવા માટે, તો એ રાજ્યની અંદર જે રાજ્યની અંદર જોતા પ્રમાણમાં વેરો ન મળે તો એ રાજ્યને પણ ડેલહાઉસીએ ખાલસા કરાવી નાખ્યું, ખાલી કરાવી નાખ્યું હતું, રાજાના હાથમાંથી લઈ લીધું હતું। નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા। ઘણા એવા રાજા હોય કે 2-3 રાજ્ય હોય તો મેન રાજા બીજા હોય ને અમુક વિસ્તારની અંદર અમુક રાજાઓ પોતાના નામ ઉપર રાજ્ય ચલાવતા હોય, એવા રાજ્યો પણ ડેલહાઉસીએ ખાલસે કરાવી નાખ્યા, ખાલી કરાવી નાખ્યા હતા। મિત્રો આ જુદા જુદા 5 મુદ્દાઓ પર ડેલહાઉસીએ રાજ્યોને, જે ભારતના રાજાઓ કે ભારતના રજવાડાઓ હતા એને ખાલસે કરાવી, ખાલી કરાવીને અંગ્રેજની નીતિમાં ભેળવી દેવામાં આવ્યા હતા। પહેલું મિત્ર, યુદ્ધ દ્વારા ખાલસા કરાવેલા રાજ્યો કયા કયા હતા મિત્રો? તો સાંભળો, પંજાબ, પેગુ અને બર્મા। પંજાબ, પેગુ અને બર્મા, આ 3 રાજ્યોને ડેલહાઉસી આ 3 રાજ્યો સામે યુદ્ધ કર્યું અને આ 3 રાજ્યોના રાજાઓ હારી ગયા અને આ 3 રાજ્યો અંગ્રેજની નીતિમાં ભળી ગયા હતા મિત્રો। ત્યાર પછી જુઓ, સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બંધાત અને નાગપુર, આ રાજ્યો છે। આ રાજ્યો રાજાના અવસાન પામતા ખાલસે કરાવ્યા। આ રાજાની અંદર રાજાને પોતાનો પુત્ર નહોતો, દત્તક પુત્રથી રાજ્ય ચલાવતા હતા। આ એટલા રાજાઓ સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વાળું, બંધાત અને નાગપુર, આમાં પોતાનો પુત્ર ન હોય અને બીજા રાજા બીજાને દત્તક લઈને જ્યારે રાજ્ય કરતા હતા, આ બધા રાજ્યોને ડેલહાઉસીએ ખાલસે કરાવી લીધા હતા। ગેરવહીવટને બાને
અવધ રાજ્યનો ગેરવહીવટને બાને આખું ડેલહાઉસીએ ખાલસે કરાવ્યું હતું. કરજને કારણે, વેરાના કારણે કયું નિઝામનો જે વરાડ પ્રાંત છે, નિઝામનો વરાડ પ્રાંત છે, એ પ્રાંતને ડેલહાઉસીએ ખાલસે કરી લીધો હતો. તદુપરાંત નામ માત્ર સત્તાનો અંત લાવવા માટે કર્ણાટક અને તાંજોરની અંદર આ બે રાજ્યો છે એની અંદર પણ ડેલહાઉસીએ ખાલસે કરાયા હતા. મિત્રો અહીંયા આ પ્રશ્ન પૂછાય એવો છે કે ડેલહાઉસીની ખાલસા નીતિ સમજાવો 3 માર્કની અંદર. તો આપણે લખી શકાય કે ડેલહાઉસીએ યુદ્ધ દ્વારા ખાલસે કરાવ્યા. બીજો પોઈન્ટ આપણે લખી શકાય રાજા અપૂત અવસાન પામતા ખાલસે કરાવ્યા. ત્રીજો પોઈન્ટ લખાય ગેરવહીવટને બાને ખાલસે કરાવ્યા. કરજકારી ઉઘરાણીને તળે ખાલસે કરાવ્યા. નામ માત્રની સત્તાનો અંત લાવીને ખાલસે કરાવ્યા. એમાં યુદ્ધના બહાને પંજાબ, પેગુ અને બર્મા રાજા અપુત્ર અવસાન પામતાને ખાલસાની વાત કરીએ તો સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બંધાત, નાગપુર. ગેરવહીવટના બહાને અવધ, કરજની ઉઘરાણીના બહાને નિઝામ અને નિઝામનો વડાર પ્રાંત અને નામ સત્તાના અંત લાવવા માટે કર્ણાટક અને તાંજોરને ખાલસે કર્યા હતા. મિત્રો તદુપરાંત ડેલહાઉસી સામ્રાજ્યવાદી સાથે સુધારાવાદી પણ હતો. સામ્રાજ્યવાદી હતો, પોતાની સત્તા ભોગવતો હતો, પણ સાથે સાથે એ સુધારાવાદી પણ હતો. તેમના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે 1853માં મુંબઈથી થાણા શરૂ કરવામાં આવી. યાદ રાખજો, ભારતની અંદર પહેલી વહેલી રેલવે ક્યારે શરૂ થઈ? 1853માં. ક્યાંથી ક્યાં સુધી શરૂ કરવામાં આવી? મુંબઈથી થાણા. ભારત અને ઇંગ્લેન્ડ તાર ટપાલ, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરે શરૂ કરી હતી. કોણે? ડેલહાઉસીએ. વિધવા પુનઃવિવાહ. વિધવા કોને કહેવાય? કે જેનો પતિ અવસાન પામ્યો હોય એ સ્ત્રી વિધવા કહેવાય. અને વિધવા ફરીથી લગ્ન કરવા માટે એ પુનઃલગ્ન માટેની વ્યવસ્થા. બાળ લગ્ન પ્રતિબંધક ધારો. બાળ લગ્ન, નાની વયે લગ્ન કરતા હતા એની પર પ્રતિબંધ ધારો મૂકવામાં આવ્યો હતો. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરી 100 વર્ષના સમયમાં કંપની સત્તા અને સામ્રાજ્ય બંને વધાર્યું, પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોમાં અસંતોષનો સામનો તેણે કરવો પડ્યો અને આ અસંતોષ તેણે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો હતો. મિત્રો અંગ્રેજો અને પ્લાસીના યુદ્ધથી લઈ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સુધી અંગ્રેજોએ ભારતને અનેક વખત હેરાન પરેશાન કર્યા છે. અને એ હેરાન પરેશાન 100 વર્ષના સહન દરમિયાન 1857નો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી મિત્રો કંપની શાસનની આર્થિક અસર, કંપનીએ ભારતની આર્થિક અસર, આ પણ મિત્રો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય એવો છે કે કંપનીના શાસનની આર્થિક અસરો જણાવો. તો જોઈએ, જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે
ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓ દુનિયાના દેશમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો. મિત્રો, આપણે કંપનીની આર્થિક અસરની વાત કરીએ તો ભારતની અંદર છેલ્લી સદીઓ જોઈએ ને, જ્યારે અંગ્રેજો ભારત ઉપર શાસન નહોતા કરતા તે પહેલાં ભારત દેશ સમૃદ્ધ, દુનિયાની અંદર સમૃદ્ધ દેશ હતો. આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો ભારત દેશ. પરંતુ તે કંપનીના શાસનના 100 વર્ષના શાસનમાં ઇંગ્લેન્ડ કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થતા માલ માટે બજારની ગરજ સારનારો દેશ બની ગયો. બંગાળનું સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું 1708 થી લઈ 1756, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બંગાળની આર્થિક સમક્ષ ઝાંખી પડી હતી. કામ ભારત સરકાર, ભારતના રાજાઓએ કરવાનું અને બધી આવક અંગ્રેજો મેળવતા હતા. આવી દ્વિમુખી શાસન પદ્ધતિ બંગાળની આર્થિક સમક્ષે એ ઝાંખી પાડી હતી. કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતના ખેડૂતો પાયમાલ દેવાદારો બન્યા. કંપનીની મહેસૂલ નીતિથી આપણા ભારતના દેવાદારો કેવા બન્યા? દેવાદારો બન્યા હતા, પાયમાલ બન્યા હતા, કંગાલ બન્યા હતા, ગરીબ બન્યા હતા. કંપનીની એવી મહેસૂલ નીતિ. કંપનીને વેપાર કરવા, કરમુક્ત વેપાર કરવાનો, જ્યારે ભારત સરકારે ભારતમાં કર ભરવો પડતો હતો. કરનો મતલબ થાય મહેસૂલ, વેરો ભરવો પડતો હતો. મિત્રો, અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જગાત નાખી હતી. ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગનો વિકાસ કરવા માટે ભારતના કાપડ ઉપર અન્યાયી જગાત નાખી, એટલે કે જગાત, કરવેરો નાખ્યો હતો કંપનીએ. ભારતના હુનર ઉદ્યોગને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમો અપનાવી. ભારતના હુનર ઉદ્યોગ, હુનર એટલે કે ગૃહ ઉદ્યોગ, ઘરે ઘરે જે રેટિયાઓ ચાલતા હતા એને કચડી નાખવા માટે અયોગ્ય રીત રસમો અંગ્રેજોએ અપનાવી હતી. આ બધી આર્થિક અસરને પડી ભાંગવા માટે સરકાર કાર્ય કરતી હતી, અંગ્રેજ સરકાર. જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. ભારતના કારીગરો ગરીબ અને બેરોજગાર બન્યા, કારણ કે ભારતના ઉદ્યોગ ઉપર નત નવા નિયમો, નત નવા કરવેરા નાખ્યા. એને કારણે વેપાર ઉદ્યોગ પડી ભાંગ્યા અને અંતે ભારતના કારીગરો ગરીબ અને બેરોજગાર અને કંગાળ બન્યા હતા. કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા અને મારવાની અને જેલની સજા થતી હતી. મિત્રો, યાદ રાખજો, આર્થિક અસરની અંદર આવું કરતા અંગ્રેજો આપણી સાથે, કે બંગાળની જે કારીગરો છે એની પાસે ટૂંકી મુદતના ચોક્કસ જથ્થામાં કાપડ વણવા માટેનો કોન્ટ્રાક્ટર રાખી લીધો, કોન્ટેક્ટ કરી લીધો, અને એ કોન્ટેક્ટ પ્રમાણે કામ ન થાય તો આપણા ભારતના બંગાળના કારીગરોને ફટકા મારવામાં આવતા, પટ્ટા મારવામાં આવતા અને જેલની સજા આપવામાં આવતી હતી.
કંપનીના આગમન પહેલા ભારતના ગામડા સ્વાવલંબન અને સમૃદ્ધ હતા. કંપની જ્યારે નહોતી ભારતમાં ત્યારે ભારતના ગામડા કેવા હતા? સ્વાવલંબન. સ્વાવલંબનનો મતલબ થાય સ્વ એટલે પોતે, પોતે પોતાના ગામડા ઉપર આધાર રાખતા હતા. જે અંગ્રેજોના શાસન અસરથી ગરીબ અને પરાધીન બની ગયા. અંગ્રેજો પહેલા ગામડા સમૃદ્ધ હતા અને સ્વાવલંબન હતા. પોતાની ઉપર ગામડાના બધા જ રહેવાસીઓ હતા. દાખલા તરીકે કુંભાર હોય, સુથાર હોય, વણકર હોય, ખેડૂત હોય, આ બધા પોતપોતાનો વ્યવસાય કરી એકબીજાને વસ્તુ આપી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પણ અંગ્રેજની શાસન પદ્ધતિ આવી, ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની અંદર આવી અને ગામડાઓ છે એને ગરીબ અને પરાધીન બનાવી દીધા હતા. મિત્રો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચેના પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવા શરૂઆત થઈ. મુંબઈ, મદ્રાસ, ચેન્નઈ, જે કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ થયો. આ મિત્રો આપણે આર્થિક અસર જોઈ. હવે મિત્રો આપણે જોવાની છે કંપનીની સામાજિક અસર. હવે કંપનીએ, ભારત સરકારે, અંગ્રેજોએ ભારતને આર્થિક અસર પાયમાલ કંગાલ કરી દીધા છે. હવે સામાજિક અસર, સમાજને કેવા સુધારવાના પ્રયત્ન અંગ્રેજ સરકારે કર્યા છે એ આની અંદર જોવાના છે. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજાના વિચાર વાણી સ્વતંત્રની ભાવના વિકસી. મિત્રો યાદ રાખજો, ઘણા ખરાબ કામ થશે એમ બ્રિટિશ સરકારે, અંગ્રેજોએ સારા કામ પણ ભારત માટે કર્યા છે. સામાજિક બાબતની અંદર મોટા ભાગના સારા કામ જોવા મળે છે. પહેલું, બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રો વિકાસથી ભારતીય પ્રજાના વિચાર વાણીની સ્વતંત્રતા મળી. સામાજિક કાર્ય કે ભારતના લોકોને વિચારવાની અને વાણી સ્વતંત્રતાની સ્વતંત્ર બ્રિટિશ સરકાર દ્વારા ભારતને આપવામાં આવી હતી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશમાં કુરિવાજો જેવા કે સતી પ્રથા, મેં તમને મિત્રો કીધું ને કે પતિના અવસાન પછી એમની પત્નીને જીવતે જીવતા આગની અંદર સતી થવાનું, એને સતી પ્રથા કહેવામાં આવતી હતી. દૂધ પીતી કરવાનો રિવાજ. દૂધ પીતી એટલે શું? બાળકીનો જન્મ થાય એટલે એક મોટો ટોપ લેવામાં આવે અને ટોપની અંદર મોટું બાઉલ લેવામાં આવે, એની અંદર દૂધ ભરવામાં આવે અને એ બાળકીને એ દૂધની અંદર મૂકવામાં, ડુબાડવામાં આવે અને બાળકીનું મૃત્યુ કરવામાં આવતું હતું. આને દૂધ પીતી કરવાનો રિવાજ. બાળ લગ્ન, નાની વયે, જ્યારે બાળકને ખબર નથી એવી વયે એના લગ્ન કરવામાં આવતા હતા. અને આ બધા જ ઉપર અંગ્રેજોના સંપર્કથી આ બાળ સતી પ્રથાનો વિરોધ કરનાર રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવાના કાયદા ઘડ્યા હતા. આ બધાના અંગ્રેજોએ કાયદા ઘડી દીધા હતા અને આ કુરિવાજો દૂર કરવામાં અંગ્રેજોએ ખૂબ ભારતના લોકોને ફાળો આપ્યો છે. ભારતમાં વહીવટી માળખું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકો જરૂર ઊભી થઈ. પરિણામે લોકોને પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. મિત્રો, અંગ્રેજો હતા અને અંગ્રેજી શિક્ષણ આપ્યું અને એ અંગ્રેજી શિક્ષણ શીખવાથી ભારતના જે લોકો છે એને જાણકારી થઈ અને એના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ એટલે કે શરૂઆત શરૂ થઈ હતી. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, જેને ચેન્નઈ કહેવામાં આવે છે, કોલકાતા, 3 જગ્યાએ યુનિવર્સિટી સ્થાપવામાં આવી. મદ્રાસ, મુંબઈ અને કોલકાતા 3 જગ્યાએ અંગ્રેજોના કહેવાથી, ચાર્લ્સ વુડના કહેવાથી ભલામણથી યુનિવર્સિટી સ્થાપવામાં આવી હતી. મિત્રો યાદ રાખજો,
કઈ કઈ 3 જગ્યાએ? મુંબઈ, મદ્રાસ અથવા ચેન્નઈ, કોલકાતા. મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા યુનિવર્સિટી સ્થાપવામાં આવી હતી. કોના કહેવાથી? ચાર્લ્સ વુડની ભલામણથી. અંગ્રેજી શિક્ષણને કારણે ભારતમાં અંગ્રેજી જાણનારાનો વર્ગ ઊભો થયો. અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત થઈ એટલે અંગ્રેજી શિક્ષણ જાણનારા લોકોનો આખો વર્ગ ઊભો થયો હતો. સમય જતાં તેણે સુધારાવાદી માંગણીઓ કરી અને સુધારા પ્રક્રિયાને વેગ આપ્યો. સમય જતાં ખબર પડી કે અંગ્રેજો આવી અંગ્રેજી બોલીથી આપણને સામે શોષણ કરે છે અને ભારતના લોકો જેટલા અંગ્રેજી શીખ્યા એને ખબર પડી અને એની સામે સુધારા કરવા માટેની નીતિઓ ભારત સરકારને અંગ્રેજી આવડવાથી આ નીતિઓનો અમલ લીધો હતો. મિત્રો, ત્યાર પછી આખા પાઠનો આપણે ઉપસંહાર, આખા પાઠમાં આપણે શું શીખ્યા એ વિશે ટૂંકમાં આપણે જોઈએ. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતને સમૃદ્ધ અને વ્યાપારથી આકર્ષાઈને ભારત આવી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપની શા માટે ભારતમાં આવી હતી? વ્યાપાર અર્થે આકર્ષાય અને ભારતમાં આવી હતી. ભારતમાં કંપનીની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. મિત્રો, ભારતમાં અંગ્રેજ કંપનીને કારણે ભારતના આર્થિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક દરેક ક્ષેત્રે સારી અને નરસી એટલે કે ખરાબ વસ્તુઓ ઊભી થઈ હતી. અમુક વસ્તુ સારી, દાખલા તરીકે સામાજિક ક્ષેત્રે બહુ સારા એવા અંગ્રેજ સરકારે સુધારા કર્યા. કુરિવાજોની યુનિવર્સિટીઓ સ્થાપી, પ્રથમ રેલવેની શરૂઆત કરી, આ બોટની શરૂઆત કરી, તાર ટપાલની શરૂઆત કરી. પણ ભારતના આર્થિક રીતે જોઈએ તો ભારતના ગૃહ ઉદ્યોગ પડી ભાંગ્યા, ભારતને પાયમાલ કરી નાખ્યો. એ બધી બાબત નુકસાન જોવા મળે છે. મિત્રો, કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી. ભારતમાં આવી પોતાના લાભ માટે વ્યવસ્થા, સંસ્થાગત સુધારા કર્યા. તેથી ભારતને પરોક્ષ રીતે પણ લાભ પણ થયો. મિત્રો, યાદ રાખજો, અંગ્રેજોએ આવું શરૂઆત કરી હતી. એવું નહોતું કે ભારતને લાભ થાય, પણ એના સ્વાર્થથી કે કોઈ પણ ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ બનવું જોઈએ, આ હેતુથી અંગ્રેજ સરકારે આગબોટની સેવા, તાર ટપાલની સેવાઓ, મુંબઈથી થાણા રેલવેની શરૂઆત, અંગ્રેજી શિક્ષણની શરૂઆત, યુનિવર્સિટીઓ સ્થાપી. આ એના સ્વાર્થથી કર્યા હતા, પણ એનો લાભ આપણે ભારતના લોકોને મળ્યો છે અને આ સુધારાથી ભારત પરોક્ષ રીતે એનો આજ સુધી લાભ મેળવી રહ્યો છે. મિત્રો, આ આપણે આ પાઠની અંદર અભ્યાસ કર્યો. અહીંયા મિત્રો આપણો પહેલો પાઠ પૂર્ણ થાય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.